તો સૌથી પહેલા મેં તો તમે ડેમો વિડીયો જોઈ લો. જો જો સાથી કાઢીને ફરવું ખબર હે ને બેટા, બાબુ ઓન ફાયર હંમેશા માટે યાદ રાખજે અને ખોટી મસ્કરી ના કરો. તો મિત્રો તમે ડેમોમાં અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો એડિટિંગ કરતા શીખવાડીશ અને ઉપર જે ટેક્સ છે મિત્રો એ ટેક્સ કઈ રીતે લખવાના એ પણ તમને શીખવાડીશ. તો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કરે પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે VPNની જરૂર પડશે. તો VPN ડાઉનલોડ કરી લેવાનું છે. આ તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક તમને આપી દઈશ, બરાબર. તો VPN હવે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એડ જોવા મળશે. તો એડને ક્લોઝ કરી કનેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે તમારું VPN અહીંયા કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો મિત્રો આપણું VPN અહીંયા કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને આ રીતે તમારું VPN અહીંયા કનેક્ટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો VPN આપણું કનેક્ટ થઈ ગયું, બરાબર. પછી શું કરવાનું છે, તમારે અહીંથી CapCut એપ્લિકેશનની જરૂર પડશે. તો ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે. તો મીવાર ઓપ્શનમાં જવાનું છે, બરાબર. તમારે સૌથી પહેલાં તો પહેલી વખત એપ્લિકેશન ઓપન કરતા હોય તો તમારે એ સેટિંગવાળા ઓપ્શનમાં જઈ બિઝનેસ ક્રિએટર મોડને તમારે અહીંયાથી ઓન કરવાનો રહેશે, બરાબર. ઓન કર્યા બાદ બેક આવી જવાનું છે. અહીંયાથી કેન્સલ કરી અહીંયા તમારે એડિટવાળા ઓપ્શનમાં આવી અહીંયા તમે જોઈ શકો છો કેન્સલ કરી ન્યૂ વિડીયો લઈ લેવાનું છે, બરાબર. પછી તમારે જે વિડીયો બનાવવાનું હોય એ વિડીયો સૌથી પહેલાં તો તમારે ક્લિપ અહીંયા એડ કરવાની છે, બરાબર. તો આપણે અહીંયા ક્લિપ એડ કરી લઈએ છીએ, તમને બતાવી દઉં અહીંયા, બરાબર. તો તમારે પણ આ ક્લિપ એડ કરી લેવાની છે આ રીતે, બરાબર. આપણે વિડીયોની ક્લિપ અહીંયા આપણે એડ કરી લીધી, બરાબર. તો તમારે અહીંથી સોંગ આપણે અહીંથી ઓડિયો એનું મ્યુટ કરી દઈએ છીએ અહીંયા, બરાબર. આ રીતે અને તમે જોઈ શકો છો ક્લિપ આપણે અહીંયા આવી ગઈ છે આ રીતે, બરાબર. પછી શું કરવાનું છે, સોંગ અહીંયા એડ કરવાનું છે. તો બેક આવી જવાનું છે. અહીંયા એડ ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે. આપણે વિડીયોનું MP3 કરવાનું છે એટલે અહીંયા એક્સ્ટ્રા ઉપર આપણે ક્લિક કરીએ છીએ, બરાબર. તો એક્સ્ટ્રા ઉપર ક્લિક કરી જે વિડીયોનું MP3 કરવાનું હતું, બરાબર, એ વિડીયો આપણે ડાયરેક્ટ અહીંયા એડ કરી દઈએ છીએ, બરાબર. તો આપણે આ વિડીયો ડાયરેક્ટ અહીંયા લઈ લઈએ છીએ, બરાબર. તો અહીંયા વિડીયોનું MP3 આપણે અહીંયા થઈ ગયું, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે થઈ ગયું. પછી શું કરવાનું છે, તમારે અહીંયા તમે જોઈ શકો સોંગ આપણે આવી ગયું. ક્લિપને તમારા હિસાબથી સૌથી પહેલાં થોડી ઘણી કટિંગ ફિટિંગ તમારે કરવાની હોય, બરાબર. આ રીતે તમારી રીતે સેટ કરી લેવાની છે, બરાબર. જેટલી રાખવાની હોય એટલી તો આપણે અહીંયાથી એટલી સેટ કરી દઈએ છીએ, બરાબર. પછી ક્લિપની અંદર તમારે સ્લો મોશન કરવાનું છે. સ્લો ફાસ્ટ તમારે કરવું હોય તો તમારે કઈ રીતે કરવાનું એ પણ તમને બતાવીશ, બરાબર. જેમ કે તમને ડેમોમાં વિડીયો જોઈ મિત્રો એની અંદર આપણી ક્લિપ સ્લો અને ફાસ્ટ બંને હતી, બરાબર. તો એ કરવા માટે તમારે શું કરવાનું છે, ક્લિપ ઉપર ક્લિક કરી બેક આવી જવાનું છે, બરાબર. પછી શું કરવાનું છે, તમારે એ સ્પીડવાળો ઓપ્શન તમને જોવા મળતો હશે, બરાબર. સ્ટાર્ટિંગમાં તો સ્પીડવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. જો તમારે મેન્યુઅલ કરવું હોય તો નોર્મલમાં જઈને તમે મેન્યુઅલ સ્લો મોશન કરી શકો છો અને તમારે સ્લો ફાસ્ટ કરવું હોય તો કરવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે, બરાબર. આ રીતે જઈ બરાબર. પછી તમારે કસ્ટમવાળો ઓપ્શન જોવા મળશે. પહેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે અને પછી અહીંયાથી તમારા હિસાબથી તમારે અહીંથી સ્લો ફાસ્ટ સેટ કરવાનું રહેશે, બરાબર. આ રીતે તમારે અહીંથી તમે જોઈ શકો છો આ રીતે તમારે અહીંથી સેટ કરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે તમે અહીંયા સ્લો ફાસ્ટ આ રીતે એડજસ્ટ કરી શકો છો, બરાબર. તો તમારે આ રીતે અહીંથી સ્લો ફાસ્ટ આ રીતે કરવાનું છે એટલે તમારા વિડીયોની અંદર પરફેક્ટ અહીંયા સ્લો મોશન ક્રિએટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તો તમારે આ રીતે અહીંયા સેટ કરી દેવાનું છે સ્લો મોશન, બરાબર. તમારા વિડીયોની અંદર કમ્પ્લીટ સ્લો મોશન થઈ જાય, બરાબર, ત્યાં સુધી તમારે અહીંયા રાખવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે પરફેક્ટ. તો તમને અહીંયા થોડુંક પ્લે કરીને બતાવી દઉં. તમે જોઈ શકો છો આ રીતે તમારે સ્લો મોશન કરી દેવાનું છે. પછી સ્મૂથ સ્લોમાં ઓપ્શનમાં જઈ બેટર ક્વોલિટી સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. તો એટલું કરી દેવાનું છે, બરાબર. પછી એટલે તમારે અહીંયા 100% થઈ જાય ત્યાં સુધી તમારે થોડીક અહીંયા રાહ જોવાની છે, બરાબર. પછી તમારે અહીંથી આ વિડીયોને એક્સપર્ટ કરી લેવાનું છે કેમ કે તમે આ સ્લો મોશન કર્યા બાદ તમે જો ડાયરેક્ટ કટ મારશો તો તમારા વિડીયોની અંદર અહીંયા સાઇઝ થોડીક ફરી જશે, બરાબર. એટલા માટે તમારે શું કરવાનું છે, આ વિડીયોને એક્સપર્ટ કરી લેવાનું છે. હું એક્સપર્ટ કરેલું તમને બતાવી દઉં અને અહીંથી ડિલીટ કરી દેવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મેં જે એક્સપર્ટ કરેલું વિડીયો હતું મિત્રો, બરાબર, એ તમને અહીંયા એડ કરીને બતાવી દઉં, બરાબર. તો તમે જોઈ શકો છો આપણે એક્સપર્ટ કરેલું જે વિડીયો છે મિત્રો એ અહીંયા આવી ગયું છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો અહીંયા સ્લો મોશન કરેલું મેં વિડીયો અહીંયા એડ કરી લીધું છે, બરાબર. તો તમારે આ રીતે એ તમારું જે એક્સપર્ટ કરેલું સ્લો મોશનવાળું વિડીયો હોય એને એડ કરી લેવાનું છે, બરાબર.
એટલું થઈ જાય પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે સોંગ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. સોંગ ઉપર ક્લિક કર્યા બાદ તમારે બીટવાળા ઓપ્શનમાં જવાનું છે અને પછી તમારે અહીંયા બીટ માર્ક લગાવવાના છે સોંગના હિસાબથી, બરાબર. તો તમારે સોંગ પ્લે કરીને સાંભળવાનું છે અને બીટ માર્ક લગાવવાના છે. બીટ માર્ક લગાવવા માટે તમારે એડ બીટ ઉપર ક્લિક કરશો એટલે બીટ લાગી જશે અને બીટ ઉપર જઈને પછી ડિલીટ બીટ કરશો એટલે તમારે બીટ માર્ક અહીંયા હટી જશે, બરાબર. તો તમારે એ રીતે અહીંયા બીટ લગાવવાના છે. તમને અહીંયા થોડુંક સોંગ પ્લે કરીને તમારે સાંભળવાનું છે. જે જગ્યાએ તમને ઇફેક્ટ જેવું લાગે એ જગ્યાએ તમારે બીટ માર્ક લગાવી દેવાનું છે, બરાબર. તો હું તમને પ્લે કરીને સમજાવી દઉં. તો મિત્રો અહીંયા આ રીતે તમારે બીટ માર્ક અહીંયા લગાવી શકો છો. હું ફટાફટ તમે જોઈ શકો છો અહીંયા આ રીતે બીટ માર્ક અહીંયા કરી દઉં છું. તમારે આ રીતે તમે જોઈ શકો છો સોંગ સાંભળીને તમારે બીટ માર્ક અહીંયા કરી દેવાના છે, બરાબર. તો મિત્રો આ રીતે તમારે બીટ માર્ક અહીંયા કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે બીટ માર્ક તમારે કરી દેવાનું છે. પછી શું કરવાનું છે, અહીંયા તમારે બીટ માર્ક પ્રમાણે કટ કરવાનું છે. તો જે જગ્યાએ તમે બીટ માર્ક કર્યો છે એ જગ્યાએ તો અહીંયા તમારે ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે અને સ્પ્લિટર ઓપ્શનમાં જવાનું છે એટલે તમારે અહીંયા વિડીયોની અંદર કટ લાગી જશે, બરાબર. તો જેટલા બીટ માર્ક કરેલા છે એટલા તમારે અહીંયા કટ મારવાના છે. તો હું ફટાફટ અહીંયા કટ લગાવી દઉં છું. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તમારે કટ લગાવી દેવાના છે. કટ લગાવ્યા બાદ તમારે શું કરવાનું છે, ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. પછી આની અંદર એનિમેશન લગાવવાનું છે, બરાબર. એનિમેશન કઈ રીતે લગાવવાનું છે એ પણ તમને બતાવી દઉં. તો તમારે શું કરવાનું છે, ક્લિપ ઉપર ક્લિક કરી પછી એનિમેશનમાં જઈ એક ક્લિપની અંદર ઇન એનિમેશન લગાવવાનું છે, જે જગ્યાએ બેઝ પડતો હોય એ જગ્યાએ. અને બીજી ક્લિપની અંદર તમારે લગાવવાનું છે કોમ્બો એનિમેશન, બરાબર. તો સૌથી પહેલાં આપણે ઇનમાં જઈને એનિમેશન લગાવીશું, બરાબર. તો ઇનમાં તમે જોઈ શકો છો ઘણા બધા તમને એનિમેશન અહીંયા જોવા મળશે, બરાબર. એની અંદર તમે જોઈ શકો છો ડ્રોપ ઇફેક્ટ તમે જોઈ શકો, ડ્રોપ ડાઉન એ ટાઈપનું એનિમેશન તમે જોઈ શકો છો. એ તમારે લગાવી જવાનું છે. અહીંયાથી તમારે નીચે સેકન્ડ ઓછા કરી દેવાનું છે, બરાબર. આ રીતે અને બીજી ક્લિપ આવે, બરાબર. એની અંદર ક્લિક કરી તમારે અહીંયા એનિમેશનમાં જવાનું છે. એનિમેશનમાં જઈ કોમ્બોમાં જવાનું છે. કોમ્બોમાં જશે તો તમને ઘણા બધા એનિમેશન જોવા મળશે, બરાબર. એની અંદર તમે જોઈ શકો છો અહીંયા આ રીતે તમારે એનિમેશન લગાવવાના છે. એની અંદર તમે જઈને બીજી જે ક્લિપો તમને સ્મૂથ લાગતી હોય એનિમેશન અહીંયા ક્રિએટ કરી શકો છો, બરાબર. એમાં તમે ઇન એનિમેશન પણ લગાવી શકો છો, કોમ્બો પણ તમે અહીંયા સેટ આ રીતે, બરાબર. તો તમારે આ રીતે ક્લિપો જે દેખાય, બરાબર, એની અંદર તમારે એકમાં આ રીતે કોમ્બો અને એકમાં સ્મૂથ એનિમેશન તમારે ક્રિએટ કરવાનું છે, બરાબર. એટલે પરફેક્ટલી રીતે તમે જોઈ શકો છો આ રીતે તમે બધા ટ્રેન્ડિંગ એનિમેશન તમને આની અંદર અહીંયા જોવા મળી જશે, બરાબર. તો હું ફટાફટ અહીંયા તમે જોઈ શકો છો આ રીતે અહીંયા ક્લિપની અંદર સેટ થાય એ રીતે એનિમેશન અહીંયા લગાવી દઉં છું. મિત્રો આ રીતે તમારે એનિમેશન લગાવી દેવાનું છે. તમને વિડીયો થોડુંક પ્લે કરીને બતાવી દો એટલે તમને ખબર અહીંયા પડી જશે. તો મિત્રો આ રીતે એનિમેશન તમારે લગાવી દેવાનું છે. પછી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. પછી તમે જોઈ શકો છો તમારે હેલો બ્લરવાળી ઇફેક્ટ એને તમારે લગાવી દેવાનું અને ફૂલ કરી યુઝ કરી દેવાનું છે, બરાબર. આ રીતે પછી તમારે આને શું કરવાનું છે, અહીંયા ક્લિપ લાંબી આવે, બરાબર, ત્યાં સુધી તમારે અહીંયા લગાવવાનું છે, બરાબર. આટલા સુધી તમારે લાંબી અહીંયા કરી દેવાનું છે આ ઇફેક્ટને, બરાબર, 9 સેકન્ડ સુધી. એટલે આ રીતે તમારે ઇફેક્ટ સેટ થઈ જશે, બરાબર. પછી શું કરવાનું છે, કલર ગ્રેડિંગ કરવાનું છે. એના માટે તમારે શું કરવાનું છે, અહીંયા એડજસ્ટવાળા ઓપ્શનમાં આવી અહીંયા તમારે અહીંયા ઓટોનો ઓપ્શન તમને જોવા મળી જશે, બરાબર. ઓટો એડજસ્ટ તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે, બરાબર. તેના પર ક્લિક કરી તમારે અહીંથી આની ઓપોઝિટી તમારે 80 જેટલી અહીંયા કરી દેવાની છે, બરાબર. પછી શું કરવાનું છે, તમારે અહીંથી શાર્પનેસને તમારે અહીંયાથી કરી દેવાની છે 30 જેટલી, ક્લિયરિટીને પણ 30 જેટલી કરી દેવાની છે. આ બ્લીચિંગ દેખાય, બરાબર, એને તમારે અહીંથી તો માઇનસમાં કરવાની છે, બરાબર. એટલે આઈફોન જેવી ક્વોલિટી તમારા વિડીયોની અંદર જોવા મળી જશે, બરાબર. પછી ફેસ ઉપર જે કલર આવતો હોય તેને તમે અહીંયાથી આ રીતે અહીંયાથી હટાવી શકો છો, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો અહીંયાથી. તો તમારા હિસાબથી તમે અહીંયા ચેક કરી લેજો, બરાબર. કમ્પ્લીટ તમારે અહીંયા કલર ગ્રેડિંગ તમારે થઈ જશે, બરાબર. પછી આને તમારે આખી ક્લિપની અંદર ફૂલ કરી દેવાનું છે એટલે તમે જોઈ શકો છો પરફેક્ટલી તમારા વિડીયોના એ કલર ગ્રેડિંગ તમારે અહીંયા થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયું. તમે ફિલ્ટર પણ યુઝ કરી શકો છો, બરાબર. આ રીતે થઈ ગયું. પછી શું કરવાનું છે, તમારે આપણે ટેક્સ બતાવતા હતા, બરાબર. તો ટેક્સ માટે તમારે શું કરવાનું છે, અહીંયા ટેક્સ ઉપર ક્લિક કરી તમારે અહીંયા ટેમ્પલેટવાળા ઓપ્શન જોવા મળશે, ટેક્સ ટેમ્પલેટ, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો ઘણા બધા તમને અહીંયા ટ્રેન્ડિંગ ટેમ્પલેટ જો અમને જોવા મળી જશે, બરાબર. એમાંથી પેલું કયું ટેમ્પલેટ છે એવું તમને બતાવી દઉં. તમે ઘણા અલગ અલગ પણ લગાવી શકો છો અહીંયા, પણ આપણે જે વિડીયોની અંદર યુઝ કર્યું છે એ ટેમ્પલેટ તમને બતાવીએ, બરાબર. તો એના માટે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, ઘણા બધા તમને ટેમ્પલેટ જોવા મળી જશે, બરાબર. અહીંયા તો તમારે અહીંયાથી આ રીતે આવે તો તમારે પ્રેસ કરીને નીચે કરવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા તમને અહીંયા જોવા મળી જશે, બરાબર. વિઝ્યુઅલ સ્ટોરી, બરાબર. તો તમારે એના પર ક્લિક કરવાનું છે આ રીતે.
આ રીતે ટેક્સ ઉપર આવી જશે બરાબર. ટેક્સને આપણે અહીંયા આગળ લઈ લઈએ છીએ, ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે અને ઉપર લાઈને અહીંયા મૂકી દઈએ છીએ બરાબર. પછી તો મારે શું કરવાનું છે, અહીંયા એડિટ વાળા ઓપ્શનમાં જવાનું છે બરાબર. પછી તમારે જે લખવાનું હોય એ તમારે અહીંયા લખી દેવાનું છે બરાબર. આપણે લખી દઈએ ઝાલા ઓન ફાયર બરોબર. આ રીતે તમારે જે લખવું હોય તમે લખી શકો છો બરોબર. પછી નીચે આવવાનું છે, યસ કરી દેવાનું છે બરોબર. આ રીતે ટેક્સ સેટ થઈ ગયો અને તમારે અહીંથી આપણે વિડીયોના હિસાબથી લાંબો અહીંયા કરી દઈએ છીએ બરોબર. આ રીતે લાંબો કરી દીધું બરોબર. તમારે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયું. પછી શું કરવાનું છે, તમારે આનો કલર બલર ચેન્જ કરવો હોય તો તમારે ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા બરોબર. લાસ્ટમાં તમને એક સ્પાર્ક કરીને ઓપ્શન જોવા મળશે બરોબર. એના પર તમારે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરી તમને અહીંયા સ્ટાઇલ ઓપ્શનમાં જવાનું છે. સ્ટાઇલમાં જે ફોન્ટ બદલવો તો તમે ફોન્ટ પણ બદલી શકો છો. આ રીતે અહીંયા સ્ટાઇલમાં જઈને તમે અહીંથી નીચે તમને બ્લેક કલર દેખાય બરાબર, તમે બ્લેક કલર પણ કરી શકો છો અહીંયાથી અલગ. આ રીતે સ્ટાઇલ પણ તમે આખી અહીંયા બદલી શકો છો, ઉપર તમને જોવા મળતી હશે બરાબર. તો આ રીતે તમે આનો કલર જે ફોન્ટ બદલવું હોય તમે અહીંથી બદલી શકો છો. તમે જોઈ શકો છો આ રીતે, એટલે તમારો વિડીયો પરફેક્ટ રીતે બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે. તમે જોઈ શકો છો આપણું પરફેક્ટ રીતે બનીને રેડી થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સેવ કરવા માટે ઉપર એ હેલ્ટ્રા પર ક્લિક કરી તમારે 10 એસસી સિલેક્ટ કરી લેવાનું છે બરાબર. તમે 4K સુધી કરવું હોય તો બી કરી શકો છો. ફેવરેટ સાઇટ કરી ઓપ્ટિકલ ફ્લોને ઓન કરી દેવાનું છે અહીંયાથી બરાબર. પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો, સેવ ટુ ડિવાઇસ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યો તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.